નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કતવારા પોલીસે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી કારમાં લઈ જવાતા 417 કિલો અફીણના પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે મધ્યપ્રદેશમાંથી દારૂ સહિત કેફી દ્રવ્યો અને હથિયારોની પણ હેરાફેરી થતી હોય છે, જેને પગલે દાહોદ પોલીસ સતત મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોની વોચમાં રહેતી હોય છે। તેવી જ રીતે ગતરોજ રાત્રિના સમયે કતવારા પોલીસની ટીમ ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં આવી રહેલી એક અર્ટિગા કાર શંકાસ્પદ લાગતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ડિવાઈડર કૂદાવી ભાગવા જતાં પોલીસે પીછો કરી કારને આંતરી લેતા ચાલક કાર મૂકીને મકાઈના ખેતરોમાં થઈ અંધારામાં ફરાર થઈ ગયો હતો। જ્યારે પોલીસે કારની તપાસ કરતા કારની સીટો ખોલી નાખી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા અફીણના પોસ્ટ ડોડા મળી આવ્યા હતા। તમામ થેલાનું વજન કરતાં 417 કિલો વજન થયું હતું, જેની કિંમત 12.51 લાખ થાય છે। પોલીસે કાર સહિત 17.51 લાખનો મુદ્દામાલ કબજે કરી કારના માલિક તેમજ જથ્થો પહોંચાડનાર અને ખરીદનાર વિશે તપાસ હાથ ધરી છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર હાઈવે જ નીકળી રહ્યો છે। એ નેશનલ હાઈવે ઉપર કોઈપણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય, એ માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો, પોલીસની ટીમો, થાણાની ટીમો, એલસીબી, એસઓજી અવારનવાર પેટ્રોલિંગ કરતી હોય છે। આ જ પ્રકારની એક હકીકત તારીખ 5 અને 6ની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી યુએમ ગાવિન અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી। એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી। એમને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી જેનો ચાલક હતો એ ઉતરીને ત્યાંથી નાસી છૂટ્યો। પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો। ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતા તેમાંથી પોસ્ટ ડોડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડોડા હતા, જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમો અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરી ચેક કરતા ટોટલ 417 કિલો પોસ્ટ ડોડા, અફીણના ડોડો પણ કહેવાતા હોય છે અને ઇંગ્લિશમાં પપી સ્ટ્રો કહેવાતું હોય છે, ટોટલ 417 કિલો વજનના પોસ્ટ ડોડા જેની કિંમત 12,51,210 રૂપિયા થાય છે। આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે। આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલાં પણ બન્યો હતો, જેમાં પણ એક આ રીતની ગાડી આવેલી અને પાછળ પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસી છૂટેલો હતો। તો આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે, જેના પર પોલીસ કાર્ય કરી રહી છે। આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ ડુપ્લિકેટ બનાવી હોવાનું જણાઈ આવેલ છે, તો એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુમાં છે। કોઈની ધરપકડ છે? નહીં, હાલમાં કોઈ ધરપકડ થઈ નથી। આરોપીને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।